દેવભૂમિ દ્વારકામાં સ્કુબા ડાઇવર્સે પાણીની અંદર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. દેવભૂમિ દ્વારકા ગુજરાતના સ્કુબા ડાઇવર્સે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અનોખી રીતે કરી, જ્યારે તેમણે પાણીની અંદર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો. અનોખો કાર્યક્રમ દ્વારકાના કિનારે સ્વચ્છ પાણીમાં યોજાયો, જે સમગ્ર દેશમાંથી ધ્યાન અને પ્રશંસા પામ્યો. પાણીની અંદર ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ સ્થાનિક સ્કુબા ડાઇવિંગ ઉત્સાહી અને વ્યાવસાયિકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ડાઇવર્સ જરૂરી સાધનો સાથે સજ્જ અદ્ભુત કાર્ય કરવા માટે સ્વચ્છ નીલી પાણીમાં ઉતર્યા. કાર્યક્રમને ડાઇવર્સની સલામતી અને રાષ્ટ્રીય ધ્વજની અખંડતા સુનિશ્ચિત કરવા માટે વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું. પાણીની અંદર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવું એ ભારતની એકતા અને વિવિધતાને હાઇલાઇટ કરતું પ્રતિકાત્મક સંકેત છે. તે સાહસની ભાવના અને નવા મોજાઓની શોધખોળ કરવાની ઈચ્છાને દર્શાવે છે, જ્યારે રાષ્ટ્રના વારસાને સન્માન આપે છે. આ કાર્યક્રમનો હેતુ સમુદ્ર સંરક્ષણ અને પાણીની અંદરના પર્યાવરણને જાળવવાની મહત્વતાને પ્રોત્સાહન આપવાનો હતો. ડાઇવર્સે રાષ્ટ્રીય ધ્વજને નક્કી કરેલી ઊંડાઈએ ધ્યાનપૂર્વક લઈ ગયા, જ્યાં તેમણે તેને સચોટતા અને સન્માન સાથે ફરકાવ્યો. સમગ્ર પ્રક્રિયાને કેમેરામાં કેદ કરવામાં આવી, જેનાથી આકર્ષક દ્રશ્યો સર્જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક રીતે શેર કરવામાં આવ્યા. પાણીની અંદર હળવેથી લહેરાતો તિરંગો ઘણા દર્શકો માટે આશ્ચર્યજનક અને ભાવનાત્મક દ્રશ્ય હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાય, જેમાં બાળકો અને વયસ્કોનો સમાવેશ થાય છે, જેઓ આ ઐતિહાસિક ક્ષણને જોવા માટે એકત્ર થયા હતા, તેમની સક્રિય ભાગીદારી જોવા મળી. કાર્યક્રમના મહત્વ અને સમુદ્ર સંરક્ષણના મહત્વ વિશે જનતાને માહિતી આપવા માટે શૈક્ષણિક સત્રો યોજાયા. સ્થાનિક સત્તાવાળાઓ અને સંસ્થાઓએ આ પહેલને ટેકો આપ્યો, જેનાથી તેની સફળતા સુનિશ્ચિત થઈ. દેવભૂમિ દ્વારકામાં પાણીની અંદર ધ્વજ ફરકાવવાની રાષ્ટ્રીય ગૌરવની અનોખી અને અર્થપૂર્ણ ઉજવણી માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમે ઘણા લોકોને તેમના દેશને સન્માન આપવા અને મહત્વપૂર્ણ કારણોમાં યોગદાન આપવા માટે સર્જનાત્મક રીતે વિચારવા માટે પ્રેરિત કર્યા છે. આ કાર્યક્રમે પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપતી મનોરંજક પ્રવૃત્તિ તરીકે સ્કુબા ડાઇવિંગની સંભાવનાને પણ હાઇલાઇટ કરી.